નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત આજે આપણે કોઈ એક નવો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ, કેટલાક પ્રિલિમના ફેક્ટ ભણવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે આજનો જે મુદ્દો છે એ વિદ્યાર્થી મિત્રો આપણા ઇતિહાસ સાથે જોડાયેલો છે. ઇતિહાસનો એક સ્વર્ણિમ કાળ કહી શકાય એ પ્રકારનો એક સામ્રાજ્ય, વિશાળ સામ્રાજ્ય અને સાથે સાથે એના નેતા વિશે આપણે કેટલીક ડિટેલ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો આજનો મુદ્દો જે છે એ સમાચારમાં શું છે અને કઈ રીતે આપણે એને અભ્યાસક્રમ સાથે જોડવાનો છે એ જોઈએ. સૌ પ્રથમ તો આ ન્યૂઝ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ જે છે એક સ્ટેચ્યુ એટલે કે મૂર્તિનું અનાવરણ કર્યું છે અને એના વિશે છે ન્યૂઝ કે પીએમ મોદી અનવેલ ધ બ્રોન્ઝ સ્ટેચ્યુ ઓફ અહમ જનરલ ઇન આસામ who was the લચિત બોરફુકન. આ છે ન્યૂઝ. એટલે કે પ્રધાનમંત્રી શ્રી મોદીએ અસમમાં જે છે એક અહોમ સામ્રાજ્યના શાસક હતા અથવા તો નેતા હતા લચિત બોરફુકન, એમની એક કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું છે. તો સૌ પ્રથમ તો આ જ ફેક્ટ છે. આપણે ન્યૂઝની હેડલાઇન્સ પરથી સીધા ખ્યાલ રાખશું કે ભાઈ પ્રધાનમંત્રી શ્રી મોદીએ જે છે એક કાંસ્યની એક સ્ટેચ્યુનું અહોમ શાસક લચિત બોરફુકનનું જે અનાવરણ કર્યું છે એ કયા રાજ્યમાં કર્યું છે? તો એ રાજ્ય આવશે અસમ. સૌ પ્રથમ ફેક્ટ આ છે. જો ડિટેલમાં પૂછે તો અસમનો જિલ્લો તમને પૂછી શકે, તો એ જિલ્લો પણ આપણે ખાસ યાદ રાખશું. એ જિલ્લો છે વિદ્યાર્થી મિત્રો જોરહાટ. જોરહાટ આ જિલ્લો તમારે ખાસ યાદ રાખવાનો છે. અસમનો જિલ્લો છે. આટલી ડિટેલ આપણે અહીંયાથી યાદ રાખશું. અને જે અસમનું એક સામ્રાજ્ય હતું એટલે કે અહોમ સામ્રાજ્ય હતું, એના શાસક છે લચિત બોરફુકન. અહોમ જનરલ અહીંયા તમે જે લખેલું જોઈ શકો છો, એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. લચિત બોરફુકન સાહેબની જે છે એક મૂર્તિનું અનાવરણ કર્યું છે. કાંસાની મૂર્તિ છે. શેની જે? કાંસ્ય મૂર્તિ છે. આ પણ તમને પ્રિલિમમાં ફેક્ટ સ્વરૂપે પૂછી શકાય. આટલી ડિટેલ આપણે અહીંયાથી જોઈએ છે અને આગળ વધીએ આ સામ્રાજ્ય વિશે કેટલીક ડિટેલો જોઈએ કે આ સામ્રાજ્ય ક્યાં હતું, શા માટે જે છે એ અહોમ જનરલ લચિત બોરફુકનને જે છે એ અત્યારે ચર્ચામાં આવ્યા છે. તો તમે આ ઇમેજ પરથી જોઈ શકો છો. ગયા મંથની આ ન્યૂઝ છે, માર્ચ મહિનામાં જે છે એ પ્રધાનમંત્રી શ્રી મોદીએ આસામના જોરહાટ જિલ્લામાં જે છે આ સ્ટેચ્યુ તમે જોઈ શકો છો. લચિત બોરફુકન એક અહોમ જનરલ હતા, અહોમના શાસક હતા, એમના નેતા હતા, એમના યોદ્ધા હતા. એમની આ મૂર્તિ છે. તો જોઈ લઈએ કે ખરેખર આ જે અહોમ સામ્રાજ્ય છે એ ક્યાં હતું, કયા કાળમાં અથવા તો કયા સમયગાળા દરમિયાન હતું. અને આ સાહેબ જે તમે જોઈ શકો છો, મૂર્તિ જોઈ શકો છો, એ સાહેબનો પણ આપણે સમયગાળો જોવાનો છે. લચિત બોરફુકન સાહેબનો જન્મ ક્યારે થયો એ તમામ ડિટેલ જોઈએ. તો સૌ પ્રથમ લચિત બોરફુકન આ તમે જોઈ શકો છો, એમનું નામ પણ યાદ રાખવાનું છે. ખાસ થોડું ઓકવર્ડ નામ છે પણ યાદ રાખશો, 2, 3, 4 વખત વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. તો એમનો જન્મ જે છે એ ઈસવીસન 1622 થાય છે. આ સમયગાળો યાદ રાખવાનો છે. એમની ડેથ થાય છે 72 એટલે લગભગ 49 વર્ષની વય સુધી જે છે તેઓ જીવિત રહ્યા અને અહોમ સામ્રાજ્યનું એક મજબૂત નેતૃત્વ જે છે એ પ્રદાન કર્યું. એમને ખાસ યાદ રાખવામાં આવે છે એક યુદ્ધ માટે, અને એ યુદ્ધ હતું વિદ્યાર્થી મિત્રો સરાય ઘાટનું યુદ્ધ. આ પણ યાદ રાખશું આપણે, સરાય ઘાટનું યુદ્ધ. આ યુદ્ધ ખાસ યાદ રાખવાનું છે. એમાં એમનું નેતૃત્વ જે છે એ ખૂબ મોટા પાયે સામે આવે છે અને એ અહોમ સામ્રાજ્યને જે છે એ આઝાદ રાખે છે. કયા વંશથી આઝાદ રાખે છે? તો મુઘલ વંશથી. સૌ પ્રથમ તો આપણે અહોમ સામ્રાજ્યની થોડીક ડિટેલ જોઈએ. તો અહોમ સામ્રાજ્ય જે છે એ અહોમ સામ્રાજ્યનો સમયગાળો લગભગ 600 વર્ષ સુધીનો હતો. વર્તમાનમાં જે તમે અસમ જુઓ છો એ વિસ્તારમાં જ હતું અહોમ સામ્રાજ્ય, અને એનો સમયગાળો જોશો તો તમને ખ્યાલ આવશે કે 1228 થી 1626 ના સમયગાળા દરમિયાન. તો સમયગાળો પણ આપણને ખ્યાલ હોય તો યાદ આવે કે ભાઈ મધ્યયુગમાં કયા સમયગાળા દરમિયાન જે છે એ અહોમ સામ્રાજ્ય અસ્તિત્વમાં હતું. તો 600 વર્ષનો એક લાંબો સમયગાળો આ સામ્રાજ્ય ભોગવ્યો છે અસમમાં. તમે આ સમય જોશો તો તમને એ પણ ખ્યાલ આવશે કે આ સમયગાળા દરમિયાન જે છે એ મુઘલ વંશ પણ ભારતમાં જે છે એ સત્તામાં હતો. દિલ્હીમાં જે છે એ કેન્દ્રમાં હતો. એટલે મુઘલ વંશ છે એ મુઘલ વંશ પોતાનો વિસ્તાર કરવામાં વ્યસ્ત હતો. એ સમયગાળા દરમિયાન જ અહોમ સામ્રાજ્ય હતું. અને એ સમયગાળા દરમિયાન પણ અહોમ સામ્રાજ્ય છે એ મુઘલની સત્તા પોતે સ્વીકારી નહોતી અને આઝાદ રહ્યું. એ સૌથી મોટી અચીવમેન્ટ કહેવાય. અને એમના આઝાદ રહેવામાં આ સાહેબનો ફાળો જે છે એ વિશેષ હતો. આ યુદ્ધ તમે જોઈ શકો છો, સરાય ઘાટનું યુદ્ધ થાય છે ઈસવીસન 1671 વર્ષમાં. આ ડિટેલ આપણે યાદ રાખવાની છે તમામ. તો 1671 ના સમયગાળામાં સરાય ઘાટ પાસે યુદ્ધ થાય છે. અને આ સરાય ઘાટમાં જે છે એ કોની સેના હોય છે? તો સરાય ઘાટમાં બે તરફ સેના હોય છે. સરાય ઘાટનું યુદ્ધ
1671 માં બે સેના જોઈએ તો કઈ કઈ સેના છે? એક તરફ છે મુઘલ સેના, અને એમાં મુઘલ શાસક એ સમય કોણ છે? તો આપણે જોયું કે ઔરંગઝેબ છે. ઔરંગઝેબ ઈસવીસન 1658 થી 1707 આટલા સમયગાળામાં જે છે એ મુઘલ વંશનું શાસન કરે છે, શાસન ભોગવે છે. તો આ સમયગાળા દરમિયાન જ આપણે સરાય ઘાટનું યુદ્ધ થયું છે. તો મુઘલ શાસક છે ઔરંગઝેબના શાસનકાળમાં જ આ યુદ્ધ જોવા મળે છે આપણને. મુઘલ સેના હોય છે અને સામે હોય છે અહોમ સેના. અહોમ સેના. હવે અહોમ સેનાનું જે નેતૃત્વ છે એ અહોમ સેનાનું નેતૃત્વ હોય છે લચિત બોરફુકન પાસે. લચિત બોરફુકન. આ યુદ્ધ ખાસ યાદ રાખવું, તમને પ્રિલિમમાં જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકાય, આમની સીધી ડિટેલ પર તમને કોઈ પણ પૂછી શકે છે. બીજું, અત્યારે જે ચુનાવનો સમયગાળો છે તો ચુનાવના સમયગાળામાં પણ આ અહોમ સામ્રાજ્ય અને અહોમ શાસક વિશે ઘણા બધા સ્પીચમાં એ લોકો બોલે છે. ઘણા બધા મોટા નેતાઓ જે છે એ એમના નામનો ઉલ્લેખ કરે છે. તો ઘણી બધી ચર્ચામાં અત્યારે પણ છે. આમનું જોઈએ તો રાજા રામસિંહ પ્રથમ, આપણે યાદ રાખવાનું છે રાજા રામસિંહ પ્રથમ. આ બંને સેનાઓ વચ્ચે જે છે એ યુદ્ધ થાય છે, સરાય ઘાટનું યુદ્ધ ઈસવીસન 1671 માં. અને આ યુદ્ધમાં વિજેતા બને છે લચિત બોરફુકન સાહેબ. મુઘલ આર્મીને જે છે એ અસમનો કંટ્રોલ લેતા રોકે છે. મુઘલ સેના જેને આખા ભારતીય ઉપર સામ્રાજ્ય ફેલાવ્યું, જેમને નિયંત્રણ પ્રાપ્ત કર્યું, એ સેનાને જે છે એ અસમ પાસે રોકે છે. અસમ ઉપર એ સામ્રાજ્ય જે છે એ ફેલાતું નથી. એટલે કે અસમ જે સમયગાળામાં અહોમ સામ્રાજ્ય છે, વર્તમાનનું અસમ કહીએ, તત્કાલીન કહીએ તો અહોમ સામ્રાજ્ય છે, એ મુઘલ સામ્રાજ્યથી મુક્ત રહે છે, મુઘલ સામ્રાજ્યથી પોતાની આઝાદી જાળવી રાખે છે. આટલી ડિટેલ આપણે જોવાની છે. એમની ડેથ થાય છે આના 1 વર્ષ પછી, યુદ્ધના 1 વર્ષ પછી 1672 માં જે છે એ લચિત બોરફુકન, જે અહોમ સામ્રાજ્યના એક મહાન નેતા હતા, મહાન યોદ્ધા હતા, એમની ડેથ થાય છે. આટલી ડિટેલ આપણે ખાસ યાદ રાખવાની છે. અને જોરહાટમાં જ જે છે એમનું સમાધિ સ્થળ છે, ત્યાં એમની મૃત્યુ થયેલી હોવાથી જોરહાટમાં, અસમનો જે જોરહાટ જિલ્લો છે, ત્યાં જ એમની આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. આટલી ડિટેલ આપણે આજના આ મુદ્દાથી આપણે યાદ રાખશું. ચલો, તો આજનો મુદ્દો આપણે સમજ્યા. હવે આગળ વધીએ. હવે તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલનો જવાબ જોઈએ તો સવાલ તમને કઈ આ પ્રમાણે પૂછ્યો હતો કે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ જ્યાં મળે છે ત્યાં નીચેના પૈકી કઈ ટેકરીઓ આવેલી છે? તો આનો સવાલ જે છે એ આનો જવાબ એકદમ સરળ હતો. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ પણ આપ્યો છે. એમનો જવાબ હતો નીલગિરી ટેકરીઓ. નીલગિરી ટેકરીઓ પાસે જે છે એ આ બંને પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ મળે છે. નીલગિરી ટેકરીઓમાં જ આપણે જે છે એ ગયા સેશનમાં પણ જોયું કે ભાઈ નીલગિરી જૈવ આરક્ષિત અભયારણ્ય આવેલું છે. ઘણા બધા વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તો નીલગિરી ટેકરીઓને આપણે એક વખત મેપમાં જોશું, કયા કયા વન્યજીવ અભયારણ્ય અને કયા કયા નેશનલ પાર્ક આવેલા છે, એ તમામે તમામ ડિટેલ પર આપણે યાદ રાખશું. આજના સવાલ તરફ આગળ વધીએ તો ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ ટકાવારીનો વિસ્તાર ધરાવે છે? તો તમારા ઓપ્શન કંઈક આ પ્રમાણે રહેશે કે ભાઈ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો વધુ પ્રમાણમાં છે, સવાના અને રણની વનસ્પતિ, વિષુવવૃત્તીય સદાબહાર જંગલો, કે પછી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. આ ચારે ચાર પ્રકારના જંગલોમાંથી ભારતમાં કયા જંગલોનું પ્રમાણ સૌથી વધારે છે? આ છે તમારો સવાલ. જો તમને ખ્યાલ હોય તો આ તમામે તમામનો ઉત્તર તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. નથી ખ્યાલ તો આપણે ગૂગલમાંથી ચેક કરશું. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, આ જે કરંટના મુદ્દા છે, આ કરંટના મુદ્દા ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં બનશે મુદ્દો, હાલમાં આવે કે પછી એક્ઝામ આવે. આ તમામે તમામ ડિટેલ તમે સાંભળેલી હશે, રિવિઝન કરેલું હશે, તો તમને પેપરમાં ઓન ધ સ્પોટ ક્લિક થઈ જશે કે ભાઈ આ મુદ્દો આપણે આ રીતે સાંભળ્યો તો આ સાચી વસ્તુ છે. અને એલિમિનેશન મેથડનો યુઝ કરીને પણ તમે જો કરંટ સાથે કનેક્ટેડ હશો તો બીજા વિષયોમાં પણ એનો સારો એવો લાભ પહોંચાડી શકશો. તમને સારો સ્કોર જે છે એ પ્રાપ્ત થશે. તો આ વિડીયોને આપણે વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાનું છે, જેથી એ લોકોને પણ આ વિડીયોનો લાભ મળે. અને આ સેશન જે છે, આપણે આ સિરીઝ જે છે એ લાંબા સમયગાળા સુધી ચલાવવાની છે, જેથી એક્ઝામ સુધી વિદ્યાર્થીઓ એક મજબૂત સ્તર સુધી પોતાની તૈયારી પહોંચાડી શકે. તો આ જ પ્રકારના કોઈ નવા મુદ્દા સાથે, નવા રોચક તથ્યો સાથે આપણે આવતીકાલે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.